આપણે ત્યાં ધ્વજાજી આદિ ઉત્સવ પણ કરતા હોઈએ છીએ, કારણ કે ધ્વજાજી પ્રભુરૂપ પણ છે. વાર્તા સાહિત્યમાં એવા પણ પ્રસંગ મળે કે ધ્વજાજીને ભોગ ધરીને લેતા સાક્ષાત શ્રીનાથજી રૂપ છે. આપણે ત્યાં પ્રભુ સંબંધી જે વસ્તુઓ છે એ બધી ભગવદ રૂપ માનવામાં આવે છે, કારણ કે એક વાર પ્રભુને જેને સ્પર્શ કર્યો એટલે જ મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. જેમ કોઈ તમારા હાથમાં પેંડો આપે ને તમે લઈ લો હાથમાં, એને સ્વીકાર કર્યો કહેવાય. પછી એ પેંડો તમે ટેબલ પર મૂકી દો, બીજાને આપી દો, ખિસ્સામાં રાખી લો, આ સ્વીકાર. પણ એ પેંડો તમને આપ્યો ને તમે મુખમાં મૂક્યો, આ અંગીકાર કર્યું કહેવાય, કારણ કે પેંડો તમારા અંગ રૂપ બની ગયો. અને એટલે માટે પુષ્ટિ માર્ગમાં શબ્દ વપરાય છે અંગીકાર. એટલે કે એકવાર જે વસ્ત્ર પ્રભુને ધરાયા, પ્રભુએ સ્વીકારની અંગીકાર અંગ રૂપ બનાવી દીધા. એટલે કે હવે એ વસ્ત્ર પણ પ્રભુ રૂપ થઈ ગયા, એ માળા પણ પ્રભુ રૂપ થઈ ગઈ, એ સામગ્રી પણ પ્રભુ રૂપ થઈ ગઈ. એકવાર પ્રભુએ જે સ્વીકાર કર્યું, અંગીકાર કર્યું, એને પોતાના રૂપ બનાવીને પાછું આપે છે. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં વસ્ત્રજીની પણ સેવા છે. વાર્તા સહિતમાં પ્રસંગ આવે છે, ગુસાઈજીએ પેલા વૈષ્ણવને વસ્ત્રજીની સેવા પધરાવી, તું આને ભોગ ધરજે, આમના શૃંગાર કરજે. મનમાં શંકા જાગી, આ વસ્ત્રમાં ઠાકોરજી કઈ રીતે હોતા હશે? અને જ્યાં સેવાના ઓરડામાં ગયા, તાતણે બાલકૃષ્ણલાલના દર્શન થયા અને અનુભવ કરાવ્યો કે આ વસ્ત્ર પ્રભુએ અંગીકાર કર્યા છે એટલે પ્રભુ રૂપ થઈને બિરાજે છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને એટલા માટે પ્રભુ સાથે જે વ્યવહાર કરો એવો જ વ્યવહાર પ્રભુની પ્રસાદી વસ્તુ સાથે પણ કરો. અને બધી જગ્યાએ શ્રીનાથજીને જ પધરાવવા જરૂર નથી હોતા. પ્રભુની પ્રસાદી વસ્તુ પધરાવી દો તો એમાં ઠાકોરજી બિરાજ્યા બરાબર જ છે. ઘણા સ્થાન આપણને એવું લાગે જેમ ઘરની બહાર લોકો શ્રીનાથજી પધરાવે, યા ગાડીના ડેક ઉપર પધરાઈએ, કે જુદી જુદી રીતે બધાને ભાવના હોય કે શ્રીજીના દર્શન થશે. પણ દરેક જગ્યાએ શ્રીનાથજી જ હોય જરૂર નથી. એમનું પ્રસાદી વસ્ત્ર રાખો, પ્રસાદી માલા રાખો, પ્રસાદી કાળો દોરો રાખો, તો એ પણ શ્રીનાથજી રૂપ જ કહેવાય. અને એટલા માટે શ્રીજીને ક્યાં પધરાવાય ક્યાં ન પધરાવાય એનો પણ એક વિવેક હોય. તો દરેક વસ્તુનો એક વિવેક છે કે શ્રીનાથજીનું સ્થાન ક્યાં. હવે લગ્ન હોય આપણે ત્યાં, ગણપતિ સ્થાપન થવાનું હોય, તમે એમ કહો ના, હું તો શ્રીનાથજીને માનું અને શ્રીનાથજીને જ પધરાવું, તો એ જગ્યા જ ગણપતિજીની છે. એ મંગલના દેવ શ્રીનાથજી જ એમને બનાયા છે. તો ત્યાં જે રીતે વિધાન થતા હોય એ રીતે જ થાય. દરેક જગ્યાએ કોઈ શ્રીનાથજી જ બિરાજે જરૂરી નથી. શ્રીનાથજી તો રાજાધિરાજ છે. એ તો કારની પાછળની સીટમાં એસી ચાલુ કરીને બિરાજ્યા હોય તો જ શોભે. એની જગ્યા તો ત્યાં છે, એ સ્ટેરિંગ પાસે શોભે. પણ પધરાવતામાં કોઈ વિરોધ નથી મારો, પણ ઉત્તમ સ્થાનમાં શ્રીજી બિરાજે. એમનું સ્થાન તો માલિકની જગ્યાએ, આપણે દાસ છીએ. ઘરની બહાર શ્રીનાથજી તો ઉત્તમ ઘરમાં જે ઉત્તમમાં ઉત્તમ સ્થાન હોય ત્યાં હોય. બહાર તમે સુદર્શન ચક્ર પધરાવો યા કોઈ બી પ્રસાદી વસ્તુ પધરાવો, તે પ્રસાદી રૂપ કહેવાય. ના વિવેક છે. અને એમાં કોઈ કરે છે, એમાં કોઈ ખોટું કરે છે એમ કહેવાનો મારો અર્થ નથી. પણ ઉત્તમ પક્ષ એ છે કે એ જગ્યા પ્રભુની પ્રસાદી છે. એમનું પ્રસાદી કંકુ અક્ષત હોય એનાથી સાથીઓ આદિ ઘરની બહાર કરો તો શ્રીનાથજી એમાં બિરાજે જ છે, કારણ કે એમનું પ્રસાદી કુમકુમ છે. આ ભાવના આપણે ત્યાં. તો શ્રીનાથજીના મંદિરની અનેકવિધ પ્રકારની ભાવના. તો સૌથી પહેલા શ્રીનાથજીનું મંદિર, અને એમાં જે આખો ચોક છે, જુદા જુદા એની તિબારી, નિજ મંદિર, બધી સુંદર સુંદર આખા શ્રીનાથજીના મંદિરની ભાવનાનો પ્રકાર આપણે ત્યાં ગ્રંથોમાં બતાવવામાં આવે છે. બીજું, શ્રીનાથજી સંબંધી 3 સ્થાનો આપણે ત્યાં. એક શ્રીનાથજીનું મંદિર, બીજું શ્રીનાથજીની બેઠક, અને ત્રીજું શ્રીનાથજીની ચરણ ચોકી. આ 3 સ્થાનો શ્રીનાથજી સંબંધી આપણે ત્યાં વંદનીય છે, સેવનીય છે, આરાધ્ય છે. શ્રીનાથજીની બેઠક 4 સ્થાન પર છે. તો બેઠક અને ચરણ ચોકીમાં શું ભેદ? તો કે બેઠક ઠાકોરજી વ્રજભક્તો સાથે ખેલતા ખેલતા જ્યાં બિરાજ્યા એ બેઠક કહેવાય. શ્રીનાથજી બાબા જ્યાં જ્યાં વ્રજભક્તોની સાથે ખેલતા ખેલતા પધાર્યા અને બિરાજ્યા, જે જે લીલા કરી એ બેઠક. અને ગિરિરાજજીથી નીકળી મેવાડ નાથદ્વારા આવતી વખતે જ્યાં જ્યાં શ્રીનાથજીએ મુકામ કર્યો, રથ જ્યાં જ્યાં રોકાયો, એ બધા સ્થાનોને ચરણ ચોકી કહેવાય. અને એટલા માટે આ ભેદ છે. 3 સ્થાન શ્રીનાથજીના યાદ રાખજો: શ્રીનાથજીનું મંદિર, શ્રીનાથજીની ચરણ ચોકી, શ્રીનાથજીની બેઠક, અને ચોથું બી સ્થાન જોડવું હોય તો કદાચ જોડી શકાય, શ્રીનાથજીની પેઢી. ક્યાંક ક્યાંક ગામોમાં શ્રીનાથજીની પેઢીઓ છે કે જ્યાં
નાથદ્વારા તરફથી તે સ્થાન ભેટ સ્વીકારવા માટે બિરાજતું હોય, શ્રીનાથજીનું સુંદર સ્વરૂપ બિરાજતું હોય, એને પણ જોડે. પણ મુખ્ય આધ્યાત્મિક કેન્દ્રોમાં આ 3 સ્થાન છે. ઘણા સ્થાનો વ્યવસ્થા સંબંધી હોય છે અને ઘણા સ્થાનોની પાછળ પ્રભુની અલૌકિક લીલાઓ હોય છે. તો આ 3 સ્થાન લીલાના છે. તો બેઠકની જો વાત કરું, કારણ કે મારે નામ રૂપ લીલા અને ધામ એ રૂપે ચરિત્ર જોવું હતું, અને પછી આગળ જતિપુરાથી નાથદ્વારાનો આખો ક્રમ બતાવીશ. શ્યામ ઢાક પર બેઠક છે શ્રીનાથજી બાવાની. ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં શ્યામ ઢાક છે અને ત્યાં આજે પણ વૃક્ષો પણ દૂનાના આકારના, એટલે એના પત્તા પણ દૂના જેવા ઉગે. છાક લીલાનું વર્ણન આવે છે ને, મીઠો મદન ગોપાલ આજ દજુ શ્યામ ઢાક તર છાક આરોગ, એવા પદો પણ આપણે ત્યાં છાક લીલાના મળે છે. તો આ શ્યામ ઢાક પાસે શ્રીનાથજીના બેઠક છે, જ્યાં શ્રીનાથજી બાબા વ્રજભક્તોને છાક લઈને બોલાવે. છાક આપણે પિકનિક કરીએ ને એટલે બધા પોતપોતાનું ટિફિન લઈને કે ટોકરી લઈને આવે અને પ્રભુને દાઉજી મધ્યમાં બિરાજે, આજુબાજુ બધા સખાઓ કોંડાળું કરે અને ટોકરી ખોલી, અરે લાલન મેરી ભૈયા પેડા બડે સુંદર બનાવે, લે આરો. અરે લાલન મેરી ભૈયા બરફી બડી સુંદર બનાવે, લે આરો. આમ સખાઓની સાથે છાક લીલા કરે અને ક્યારેક ગોપીજનો સાથે. જયવત છાક સલોની મોહન, આ 2 પ્રકારના ભાવ, સખાઓની સાથે ને ગોપીજનોની સાથે. તો આ શ્યામ ઢાક આજે પણ જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે આ શ્યામ ઢાક પર છાક લીલાનો મનોરથ થતો હોય છે. જેણે જેણે લીલી પરિક્રમા કરી હશે યા કરવા જવાના હશે એમને અનુભવ થશે. અને ત્યાં ઠાકોરજી વિવિધ પ્રકારની છાક આરોગતા હોય છે અને છાકનો મહોત્સવ થતો હોય છે. આ જે છાક લીલા જેને જોઈને બ્રહ્માજી ને મોહ થઈ ગયો હતો કે આ ઈશ્વર હોય, આ ગોપ બાળકોનું એઠું ખાનારો, અને પ્રભુએ મોહનું નિવારણ કર્યું હતું. આ શ્યામ ઢાક પર પ્રભુની શ્રીનાથજીની બેઠક છે. બીજી બેઠક ગુલાલ કુંડ પર છે શ્રીનાથજીની. આજે પણ ગુલાલ કુંડ જ્યારે જઈએ ત્યાંની રજ પણ લાલ છે. અને ખેલના દિવસો જ્યારે હમણાં જ ગયા અને હમણાં જ અમે વ્રજમાં ગયા હતા અને ત્યાં ખૂબ હોરી ખેલનો સુંદર મનોરથ કર્યો. જ્યારે જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે આ ગુલાલ કુંડ ઉપર હોરી ખેલનો મનોરથ થાય. આજે પણ દરેક લીલી પરિક્રમા, કારણ કે અહીંયા વ્રજભક્તોની સાથે ઠાકોરજી હોલી ખેલ્યા હતા. પ્રભુ તો પરમ પ્રવીણ છે. બંને ખિસ્સામાં અબીર અને ગુલાલ ભરી હાથમાં ફેંટ લે અને ફેંટમાં ગુલાલ ભરી ગોલ ગોલ કરીને એવી ફેંકે, બધા જ ગોપીજનો રંગાઈ જાય, પાછા નાચતા જાય, કૂદતા જાય, આનંદ કિલ્લોલ કરતા જાય. રાધાજી ને ચંદ્રાવલીજી બધા જ ભેગા થયા, વિચાર કરવા લાગ્યા કેમ કરીને આને પકડવું. આ એકવાર હાથમાં આવે પછી જો એની ખેર નથી. ચંદ્રાવલીજીએ કહ્યું કે રાજાને પકડતા પહેલા એના પ્રધાનને પોતાને વશ કરી લેવું જોઈએ. બધાને યુક્તિ ગમી. ફગવા ઝોલી ભરીને લઈને ગયા, પોટલી ભરીને, અને શ્રીદામાને બતાવવા લાગ્યા, લે શ્રીદામા તારા માટે ફગવા લાયા છે. તો ના તમારે પકડીને રંગશો તો? અરે ના ના, તેરે બાબા કી સોગન જો હમ તો પકડે. અને પેલો ભોલો ધીમે રહીને ફગવા લેવા આવ્યો અને પકડ્યો ગોપીઓ. ચારે બાજુથી ગોપીઓ ફરી વળી, જેટલો રંગ હતો બધો રંગી દીધો. પેલો કે મને ક્ષમા કરો, માફ કરો, તમે કોઈ કરીશ, મને છોડો. જો તું બોલ્યો છે કયો કરીશ, હા જે કહેશો એ કરીશ. બોલો શું કરું? ઠાકોરજીને પકડીને અહીંયા લઈ આવો. અરે આ કોઈ થતું હશે? પ્રભુ કઈ મારા હાથમાં આવતા હશે ને કઈ એમને કઈ પકડીને અહીંયા લવાય? તમારા બધાની મધ્યમાં ફરી રંગવા લાગ્યા સુદામા. ગુલાલ અબીર એવી આંખોમાં ભરી દીધા. સુદામા કહે કે હું કોશિશ કરું છું, ના તું વચન આપીને જા, પ્રભુને લઈને આવીશ. ઠીક છે, વચન આપું છું, મને છોડ. સુદામાને છોડ્યો અને પ્રભુ તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. હોરી હે, હોરી હે, ચારે બાજુ ખેલ થઈ રહ્યો છે. આખું બ્રજ ગુલાલમય બની ગયું છે. પ્રભુ પાસે આવ્યો સુદામા, મનમાં યુક્તિ વિચારીને આવ્યો. પ્રભુને કહેવા લાગ્યો, પ્રભુ આપ કેવા સુંદર ખેલો છો, પણ આપ જે આ ફેંકો છો ને ગુલાલ, એ તો નજીક સુધી જ જાય છે. એટલી દૂર દૂર ઉભેલી ગોપીઓ તો બધી કોરી છે. મારા મનમાં મનોરથ એ છે કે આપ મારા કંધા પર ચડી જાઓ અને પછી ગુલાલ ફેંકો તો એ દૂર દૂર વાળી ગોપીઓ પણ બચે. હા તું ઠીક બાત કરી, આ ઉપાય સારો છે. ઠીક હે, નીચે બેઠ. અને જ્યાં બેઠો સીતામાના કંધા પર ઠાકોરજી ચડ્યા. મળ્યો મોકો, લઈને દોડ્યો સીતામા. ભાગતા 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 આવ્યો બધા ગોપીઓના પરિક્રમા, ઉતાર્યા ઠાકોરજીને, પોતે ભાગી ગયો. ઠાકોરજી આમ જવા જાય, ગોપીઓએ કુંડાળું કરી લીધું, હાથમાં બંને હાથમાં પકડી, આમ જાય તો આમ પકડે, આમ જાય તો આમ પકડે. પ્રભુને બહાર જવાની જગ્યા જ નહીં. આ 40 દિવસ આપે અમને રંગ્યા છે, આજે આપ અમારા હાથમાં આવ્યા છે. બધી ગોપીઓ ફરી વળી, બહુ રંગ્યા ઠાકોરજીને. પ્રભુ કેવા, હવે તો મને જવા દો ના, 40 દિવસ સુધી અમને હેરાન કર્યા છે આપે, આજે આપને નહીં છોડી. આને શું સજા આપી?
ચંદ્રાવલીજીએ કહ્યું, આ લાગે છે કેવા સુંદર, આને જો નાર બનાવીએ તો કેવો સુંદર લાગે. કહ્યું કે હા લાવ, વસ્ત્ર લાવ, ચણિયા ચોળી ઓઢણી બધું લાવ્યા. પ્રભુને ચણિયા ચોળી બનાવી, માથે ઓઢણી ઓઢાવી, પોતાના આંખમાંથી કાજલ કાઢીને કાજલ લગાડ્યું, કંકુ કાઢીને કંકુ લગાડ્યું. કહ્યું કે હવે સુંદર લાગે છે. અચ્છા, સુંદર તો લાગે છે, પણ આને નાચતા આવડે છે કે નહીં? એમ કરો, આખા 40 દિવસ અમને નચાવ્યા છે, યાકો યશોમતી નિકટ નચાવો. ત્રીજું સ્થાન બેઠકનું એ ટોડકો ઘનો. આપણે વાર્તા પ્રસંગને જોયો હતો. જ્યારે યવન રાજા મંદિર તોડવા માટે આવ્યો ત્યારે ગાડા ઉપર બિરાજમાન થઈ સ્વયં શ્રીનાથજી બાબા આ ટોડકા ઘનામાં પ્રવેશ કરી ગયા અને ટોડના ઘનામાં જઈ ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કર્યો, રાસનો આનંદ લીધો. એ ત્રીજી બેઠક. અને ચોથી બેઠક શ્રીનાથજી બાવાની પરાસોલી રાસોલી. અહીંયા ઠાકોરજી કોટવંદ ત્યાં ચરણગંગા પ્રગટાવી છે ઠાકોરજીએ. એ રાસોલી સ્થાન એ પણ બેઠક છે. એ જ રીતે શ્રીનાથજી બાવાની લગભગ 12 ચરણ ચોકીઓ પ્રસિદ્ધ છે. શ્રીનાથજી બાબા ગિરિરાજજી પરથી પધાર્યા અને જ્યાં જ્યાં રથ રોકાયો ત્યાં ત્યાં ચરણ ચોકીના નામથી પ્રસિદ્ધ છે. એટલે કે આ બેઠકમાં પણ શ્રીનાથજી નિત્ય બિરાજે છે અને ચરણ ચોકીમાં પણ ઠાકોરજી નિત્ય બિરાજે છે. એટલે આજે પણ જોધપુર જાઓ, કોટા જાઓ, આગ્રા જાઓ, ત્યાં બધે ચરણ ચોકીઓ છે. 12 સ્થાન છે. પહેલું સ્થાન તો ગોપાલપુર ગિરિરાજજીની ઉપર જ્યાં પૂરણમલ ક્ષત્રિય મંદિર બંધાવ્યું એ ચરણ ચોકી પહેલી. બીજી, શ્રીનાથજી બાબા ગિરધરજીનું વિનંતીને સાંભળી અને પધાર્યા છે સતગરામાં. મથુરામાં સતગરા છે, ત્યાં પણ શ્રીનાથજીની ચરણ ચોકી માનવામાં આવે છે. ત્રીજું સ્થાન એ આગ્રા. જ્યારે જતીપુરાથી ગાડામાં ઠાકોરજી પધાર્યા મેવાડ જવા, ત્યારે સૌથી પહેલો મુકામ આગ્રામાં કર્યો અને ત્યાં અન્નકૂટ ગુપ્ત રીતે આરોગ્યને પ્રસંગ આપણે જોઈશું. ત્યાં ત્રીજી ચરણ ચોકી છે. ચોથી કૃષ્ણપુરીમાં, પાંચમી કોટા બુંદીમાં, એમ કરતા કરતા કિશનગઢ, ચાપાસની, સિંહાણ, નાથદ્વારા, ઉદયપુર અને ઘસિયાળ, આટલા સ્થાનોમાં શ્રીનાથજી બાવાની ચરણ ચોકી આવેલી છે. તો આ 3 સ્થાન વિશેષ રૂપે, કારણ કે શ્રીનાથજીનું ચરિત્ર જોઈ રહ્યા છે તો આ નાની નાની બાબતોનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. તો મંદિર એ શ્રીનાથજી બાવાનું, એ શ્રીનાથજીની બાજુમાં મોતીમાં, જો આખા મંદિરની ભાવના એટલી એક એક એવી સુંદર બતાવવામાં આવી છે. જો તમે એ ભાવનાને વાંચો અને પછી જો નાથદ્વારા જાઓ ને તો તમને શ્રીનાથજીનું આખું મંદિર આધિદૈવિક રૂપે દેખાય, અલૌકિક રૂપે દેખાય. એ પગથિયા ના લાગે, એ 7 નવધા ભક્તિ તમને લાગે, એ દ્વાર ન લાગે, સ્વામીજીની મુઠ્ઠી લાગે. આપણે ત્યાં દરેક વસ્તુ ભાવ ભાવનામાં બતાવી. પ્રભુ સંબંધી દરેક વસ્તુ ભાવાત્મક છે. અને એટલા માટે આ 3 જ્ઞાન જીવને હોવા જોઈએ. સ્વરૂપ જ્ઞાન, જેમ આપણે ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના, આ 3 ભાવના આપણે ત્યાં છે. કે સ્વરૂપ ભાવનાનો વિચાર, ભાવ ભાવનાનો વિચાર ને લીલા ભાવના. કે આ લીલાની શું ભાવના છે? આપણે ત્યાં ટેરો એ માયા રૂપ છે, દ્વાર એ મુઠ્ઠી, સ્વામીજીની મુઠ્ઠી નેત્રો છે, અનેક ભાવ બતાવવામાં આવે છે. આપણે ત્યાં જે ખંડપાઠ, ચોકી, પડઘા, આપણે ત્યાં સાજ, પીછવાઈ, બધું જ વસ્તુ ભાવાત્મક માનવામાં આવે છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી અને એટલા માટે એની જોડે લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો. ત્યાં ભાવનાનો વિચાર કરો. આપણે ત્યાં તો ભલે ધક્કા વાગે, એ ધક્કાની ભીડ પણ યમુનાજીની લહેર છે. એટલે એ ધક્કામાં પણ એવો ભાવ કરો કે આ યમુનાજીની લહેરોમાં ઝૂલતા ઝૂલતા શ્રીનાથજી બાબાના દર્શન કરીએ છીએ. યા આપણે ત્યાં લાઈન પણ કહીએ ને તો શું છે, કેવી લાઈન, કેવી આમ સર્પ જેવી, આમ 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 આમ. તો ગિરિરાજજીના 5 સ્વરૂપમાં એક સ્વરૂપ સર્પનું છે. એટલે કે આ લાઈનો નથી, આ તો ગિરિરાજ હરિદાસ વર્ય ભગવદી છે ને. એટલે ગિરિરાજજી આ સર્પ રૂપે શ્રીનાથજીના દર્શન કરવા માટે આવ્યા છે. તો એનો એ ભાવ આપણે ત્યાં તો છે. જેનાથી મન બગડે એવી વસ્તુ પણ ઘણીવાર ભાવાત્મક રૂપે આપણે ત્યાં અલૌકિક કરીને બતાવી છે. કે જ્યારે ભાવના હૃદયમાં પ્રગટે છે ત્યારે કોઈ વસ્તુ લૌકિક રૂપે લાગતી નથી. એમાં ઉત્તમ ભાવ કરો અને ઉત્તમ ભાવ દ્વારા એને સ્વીકાર કરવાની વાત છે. તો જેમ શ્રીનાથજી, એવું બાજુમાં મોતી મહેલ, આપણે ત્યાં લીલાના પ્રસંગોમાં, વ્રજની લીલામાં એવા પ્રસંગ આવે છે કે જ્યારે વૃષભાનજી રાધાજીને લઈને નક્કી કરવા માટે આવ્યા ઠાકોરજી પાસે, એટલે પરીક્ષા કરી ઠાકોરજી. બહુ જ મોંઘા મોતી લઈ અને ઠાકોરજીને માળા પહેરાવી. એટલા મોંઘા કે મળે જ નહીં, એટલા અનમોલ. અને કહીને આવ્યા, જો અમારી છોકરી જોડે નક્કી કરવું હોય તો આ જ મોતી ગાડું ભરીને લઈ આવજો, તો પછી રાધાજી જોડે નક્કી થશે.
હવે બધા ચિંતામાં પડ્યા કે આ મોતી આટલા દુર્લભ મળે નહીં, કરવું શું? નંદ બાબા ને યશોદાજીને થયું કે હવે તો તૂટી જશે. ઠાકોરજીએ કહ્યું ચિંતા ન કરો, હું ઉપાય કરું છું. મોતીની માળા તોડી અને નંદાલયની પાછળ મોટો બગીચો હતો, એમાં મોતી વેરી દીધા. અને વેરી દીધા અને સવારે જઈને જુએ છે તો એ બધા મોતીઓમાંથી અનેક વૃક્ષો અને અનેક વૃક્ષોમાં ઝુમખા ને ઝુમખા મોતીઓ લટકી રહ્યા છે, હજારો લાખો મોતીઓ. અને ઠાકોરજીએ કહ્યું કે આ બધા મોતી તોડીને લાવ. અને મોતી તોડીને લાવ્યા અને સ્વામીજીને ગાડું ભરીને મોતી નહીં, મોતીનો આખો મહેલ બનાવી દીધો સ્વામીજી. અને વૃષભાનજીને કહ્યું અમે ગાડું નહીં આપી શકીએ, કારણ કે મોતીનો તો મહેલ બનાવ્યો છે. અને એટલા માટે જ્યાં વલ્લભકુલ બિરાજે એ સ્વામીજીનો ભાવ છે, અને એટલા માટે એને મોતી મહેલ કહેવામાં આવે છે. કારણ કે ઠાકોરજીએ સ્વામીજી માટે બનાવ્યું, અને આપણે ત્યાં વલ્લભકુલની ભાવના એ સ્વામીજીની ભાવના છે. એટલા માટે શ્રીનાથજીના મંદિરની પાસે જે વલ્લભકુલને રહેવાનું સ્થાન હોય એ મોતી મહેલ નામે ઓળખાય. પ્રભુએ સ્વયં સિદ્ધ કરે. એવી અનેક પ્રકારની ભાવનાઓ, લીલા ભાવનાઓ આપણે ત્યાં ભાવનાઓથી સમૃદ્ધ માર્ગ છે. તો એની ભાવના બતાવી, બેઠકજીની ભાવના બતાવી. આમ શ્રીનાથજી અનેક પ્રકારથી કૃપા કરી રહ્યા છે. શ્રીનાથજીના 16 ચરણ ચિહ્નની પણ ભાવના આપણે ત્યાં છે, પણ કદાચ એટલો સમજો અલ્પમાં બતાવું. શ્રીનાથજીના ચરણોનું જ્યારે સ્મરણ કરીએ, કારણ કે ચરિત્ર અને ઇતિહાસ તો આપણે જોઈ જ લઈશું, અને એ તો આપણે બધા સ્થાનોને પ્રસંગોને જોતા જોતા આગળ વધી જ જઈશું. પણ આ બધી જે ભાવનાઓ છે જે શ્રીનાથજી સાથે જોડાયેલી છે, એને જો શ્રવણ કરીએ તો આપણા ચિત્તમાં પણ અલૌકિક ભાવ જાગે. શ્રીનાથજીને ચરણનું સ્મરણ કરો એમ આપણે કહીએ છીએ, તો આપણે આંખ બંધ કરીને શું યાદ કરીએ? એ ચરણને જોઈએ. તો આપણે ત્યાં પ્રકાર એ છે, શ્રીનાથજીના ચરણમાં જે 16 ચિહ્નો છે એનું સ્મરણ કરવું જોઈએ. તો એ ચિહ્નો કયા કયા ફળ આપે છે એ ચરણ ચિહ્નની ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે. શ્રીનાથજીના જમણા ચરણમાં 9 ચિહ્નો છે. એમાં પહેલું ચિહ્ન એ ધ્વજનું છે. અને ધ્વજનું ચિહ્ન જ્યારે તમે સ્મરણ કરો છો ચરણારવિંદમાં, એ તમને નિર્ભયતા આપે છે. બધા જ ભયોમાંથી જીવ મુક્ત થઈ જાય છે અને નિર્ભયતા, અભયતાનું દાન કરે. આપણી તકલીફ એ છે, જે ભગવાન આપણને અભય બનાવનારા છે, આપણે ભગવાનથી જ ભયભીત છીએ. આ લોકો ભગવાન સિવાય હું કોઈનાથી ના ડરું, તો ભગવાનથી ડરવાની જરૂર નથી. ડરવું હોય તો આપણા પાપથી ડરવું. પ્રભુ પાસે સાવધાની રાખવી, ભય નહીં રાખો. પ્રભુ તો પ્રેમ કરવાનું સ્થાન છે, ભયનું સ્થાન નથી. અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ક્યારે ઠાકોરજીનો ભય ન રાખો. તમે ન રાખો ને કોઈને ડરાવો નહીં. આ તો જેને ભગવાનના નામે લાભ ઉઠાવવો હોય ને એ જ ભગવાનના નામે ડરાવે. પ્રભુ તો નિર્ભયતા આપે. એક જગ્યા તો દુનિયામાં એવી છે જ્યાં જઈને નિર્ભય થઈ જઈએ, જ્યાં જઈને વિશુદ્ધ થઈ જઈએ. અને આપણે ત્યાં જતાંય ડરીએ છીએ. ગમે તેટલા પાપ આપણે કર્યા હોય, પણ પ્રભુની કૃપા એ બધા પાપ કરતા બહુ મોટી છે. આપણે જીવનમાં એટલા પાપ જ નથી કરી શકતા કે પ્રભુ આપણને ક્ષમા ન આપે. અને એટલા માટે પ્રભુ પાસે નિર્ભય થઈને જાઓ. ગમે તેવા અપરાધ તમારા જીવનમાં, ગમે તેવી આદત, ગમે તેવા તમે હો, પ્રભુ પાસે જતા સંકોચ ન કરો. બીજું અંકુશનું ચિહ્ન છે. જેમાં હાથી મદમસ્ત હાથી હોય, એના ઉપર મહાવત અંકુશ લઈને બેઠે અને એનો નિગ્રહ કરે, એમ મદમસ્ત હાથી જેવું આપણું મન છે. અને જ્યારે પ્રભુના ચરણારવિંદના અંકુશનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણા મનનો નિગ્રહ થાય છે. ત્રીજું ચિહ્ન એ કમળનું છે. કમળ એ રસરૂપ છે, આર્દ્ર છે. એટલે કે પ્રભુના ચરણ એવા કોમળ છે, જે કમળ જેવા હૃદયવાળા છે, એમનો વાસ આ કમળમાં વિરાજે છે. એટલે કે એ દર્શન માત્રથી આપણું હૃદય કોમળ બને છે. જો પ્રભુને યાદ કરી જેની આંખમાં આંસુ આવે ને, એ જ ક્ષણે એના પાપ બધા જ ધોવાઈ જાય. જે ક્ષણે પ્રભુને યાદ કરતા, એની સેવા કરતા તમારું હૃદય ગદગદિત થઈ જાય. કથા સાંભળતા, સ્મરણ કરતા, જે રીતે પણ આંખમાં જળજળી આવે તો માનજો આ પાણીથી મારા બધા જ પાપ ધોવાઈ જાય. રોને સે ઓર ઇશ્ક में बेबाक हो गए, रोने से और इश्क में बेबाक हो गए, ધોए ગયે ઇતના કે બસ પાક હો ગયે. બસ એ આંખમાંથી નીકળેલા આંસુ આપણને પવિત્ર બનાવી દે છે. તો આવા આ કમળના દર્શનથી હૃદય કોમળ બને છે. ચોથું ચિહ્ન એ વજ્રનું છે. જેમ વજ્ર મોટા મોટા પહાડોને તોડી નાખે, એમ આપણે પણ કર્મોના, પાપના પહાડો આપણા જીવનમાં છે. પણ આ વજ્રનું સ્મરણ કરો એટલે બધા જ પાપો ખંડિત થઈ જાય. આ વજ્ર એ પાપોને તોડી નાખે.
એવી તાકાત પ્રભુના ચરણારવિંદમાં છે. પાંચમું ચિહ્ન એ સ્વસ્તિકનું છે. સ્વસ્તિક મંગલવાચક છે. સ્વસ્તિકનું સ્મરણ કરતા જ આપણા અમંગલનો નાશ થાય અને મંગલની પ્રાપ્તિ થાય. સર્વ મંગલો આપણા, કારણ કે મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ નિધાન. બધાઈમાં આપણે ગાઈએ જ છે, મંગલના નિધિ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં મંગલ જોઈતું હોય તો પ્રભુ પાસે જવું. સાહિત્યકારો એટલે જ કહે કે મંગલ ઉપર જીવન છે કે નહીં, એના માટે લોકો શોધી શોધીને અડધા થઈ ગયા કે મંગલમાં જીવન છે કે નહીં. તો મંગલમાં જીવન છે નહીં એના માટે મહેનત કરી, પણ જીવનમાં મંગલ પ્રગટ્યું કે નહીં એનો વિચાર માણસ કરતો નથી. આપણા જીવનમાં મંગલ છે કે નહીં એનો વિચાર પહેલા કરવો જોઈએ. સ્વસ્તિકનું સ્મરણ કરવાથી અમંગલનો નાશ થઈ જાય. બને તો રોજ સવારે અથવા રાતના સૂતા પહેલા આ 16 ચિહ્નોનું સ્મરણ કરો. તમારા જીવનમાં એક બહુ મોટું પરિવર્તન આવશે. સર્વ દુઃખો સમાપ્ત થશે, પરમાનંદની પ્રાપ્તિ થશે. છઠ્ઠું ચિહ્ન એ અષ્ટકોણનું છે. એ અષ્ટવિધ ઐશ્વર્યોને આપણને આપે છે. સાતમું ચિહ્ન એ જવનું છે. જવ એ ધાનનો રાજા છે, અને જે એનું સ્મરણ કરે એના જીવનમાં ક્યારે અન્ન ખૂટે નહીં. જો પ્રભુ તો ભાવના ભૂખ્યા કહીએ છે, પણ વૈષ્ણવ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ઘણી વાર મોટા મોટાના ઘરેથી લોકો ભૂખ્યા જાય, પણ સાધારણ હોય પણ પ્રભુ બિરાજતા હોય ને એ કણિકા લેવડાયા વગર ન મોકલે. આપણે ત્યાં તો પ્રભુ આરોગ્ય એનું પ્રમાણ શું કે આપણે પ્રસાદ લેવા બેઠા હતા ને એટલામાં કોઈ ભૂખ્યો વૈષ્ણવ ઘરે આવી ગયો, અજાણતામાં વૈષ્ણવ આવી ગયો અને એને લેવડાવીએ ને કણિકા, ત્યારે માનજો આજે ઠાકોરજી રાજભોગ બહુ પ્રેમથી આરોગ્યા છે, તો જ આવું સંભવ. અને એટલા માટે વૈષ્ણવના ઘરે જ્યારે પણ કોઈ આવે તો કમથી કમ એક કણિકા લેવડાવીને જરૂર આપવું. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં જુઓ, ભલે છોલે ધર્યા, આજ સુધીના ઇતિહાસમાં મોટા મોટા 56 ભોગો ઠાકોરજીના થયા છે, અને બધા 56 ભોગો ભૂલાઈ ગયા છે, પણ પદ્મનાભદાસજીના છોલે આજે આપણે યાદ કરીએ છીએ. વિચાર કરો, આ વૈષ્ણવતા છે, આ ભાવના છે. આગળ ઉર્ધ્વ રેખા છે ઠાકોરજીના ચરણારવિંદમાં, ઉપર તરફની રેખા, એટલે કે એનું સ્મરણ કરતાની સાથે જીવની ઉર્ધ્વ ગતિ થવા લાગે છે. બે પ્રકારની ગતિ કઈ છે, અધોગતિ અને ઉર્ધ્વ ગતિ. માણસના વિચારોનું પતન એના પતનની શરૂઆત છે. નબળા વિચારો તમને, સામર્થ્ય હોવા છતાં નબળા વિચારો તમને આવવા લાગે તો માનજો કે બુદ્ધિનું પતન થઈ રહ્યું છે. આવું નબળું કેમ વિચાર? એ ગરીબને આપતા એમ થાય કે આ બગાડશે તો નહીં ને રૂપિયા, તો તમે બગાડ નથી કરતા. આપણે કેટલા બગાડ નાખી, એમને પેટ પી નાખી. લોકો એમાં ફીલ આને તો કામ કરવું જોઈએ. અચ્છા, તો તમે જોબ આપશો આને? આપણે કામ આપીશું? મૂળ વાત વાતો કરવી સહેલી હોય છે, જીવનના ગણિતો તો જુદી રીતે ચાલતા હોય છે. અને એટલા માટે નબળું ન વિચાર, કોઈની નબળાઈ જોઈ આપણે એને ફોલો નહીં કરવું. આપણે વૈષ્ણવના દીકરા છે, આપણે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છે. બીજા જે કરતા હોય કરે. લોકો પાપમાં તુરંત અનુકરણ કરે છે અને પુણ્યમાં બહાનાઓ ગોતી દે, ત્યારે અનુકરણ નથી કરતા. એક ગર્ધબ ઉપર એક ગર્ધબ ઉભો હતો ને એક બળદ ઉપર બહુ બધો સામાન ભરીને એનો માલિક ખેડૂત લઈ જતો, અને ઉનાળાનો દિવસ ને એટલો બધો તાપ, પરસેવે રેપ જેપ થતો, માંડ માંડ ગાડું ખેંચે બળદ. અને એટલામાં ગર્ધબ મળ્યો, એને કહ્યું કે તું રહ્યો બળદનો બળદ, મારા પર જો માલિક આટલો સામાન ભરે ને હું તો ત્યાં જ આડો પડી જાઉં, એટલે બીજી વાર ભરે જ નહીં. ત્યારે બળદે પેલા ગર્ધબને કહ્યું કે તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા છીએ, તારી માને કોઈ મંદિરમાં ઘુસવાય ન દે, અને અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય, તું કરી શકે, અમારાથી આવું નથી. એમ જે કરતા હોય કરે, આપણે તો વૈષ્ણવના દીકરા, આપણાથી આવું નથી. કોઈની નબળાઈ જોઈ પોતાના વિચારોને નબળા ન કરતા. બહુ જ પુણ્યો સંચિત થાય ને ત્યારે સારા વિચારો, સત્કર્મ કરવાના વિચારો મનમાં આવતા હોય છે, અને એને એમને ગુમાવો નહીં. આ તમારા બહુ સત્કર્મો પછી તમને તમારા પુણ્યોએ સારા વિચારો આપ્યા છે. કેટલા પૈસા પાર્ટીમાં ખર્ચ્યા એનો હિસાબ હોય છે, પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે આપણે નથી કરતા. કારણ કે પુણ્યોનું જ ફળ સુખ છે ને. જ્યારે જ્યારે સુખ ભોગવો છો ત્યારે પુણ્યોને ખર્ચો છો, ત્યારે એનો હિસાબ માંડજો કે આટલા પુણ્યો ખર્ચા, લાવ નવું બાંધી લો, જેથી આવું જ સુખ મારા જીવનમાં બન્યું. તો ઉર્ધ્વ રેખા. નવમું છે કળશ. કળશમાં જલ ભરેલું હોય, કયું હૃદય ભક્તિ રૂપી જળથી ભરી જાય. જ્યારે કળશના દર્શન, કળશનું સ્મરણ કરો ત્યારે તમારું હૃદય ભક્તિથી ભરાઈ જતું હોય છે. એમ જ વામ ચરણારવિંદમાં ગોસ્પદ છે, ગાયનું ચરણ ચિહ્ન, અને ગાયમાં સકલ તીર્થો બિરાજમાન છે.
એ ગોસ્પદનું સ્મરણ કરતા ગાયના પદનું ચિહ્ન છે, અને એનું જ્યારે તમે સ્મરણ કરો છો ત્યારે સકલ તીર્થોની યાત્રાનું ફલ તમને મળે છે. કારણ કે બધા જ તીર્થો ગાયમાં સમાયેલા છે. જો અમુક મુખ બહુ મહત્વના છે, એ ભગવાનના મુખ કહેવાય છે. એ ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે. તમે એને ખવડાવો છો તો ઠાકોરજીને જમાડો છો. બ્રાહ્મણનું મુખ એ શાસ્ત્રોમાં ભગવાનના મુખાત બ્રાહ્મણસ્ય મુખમાં આસી રજાયત, એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું. યજ્ઞકુંડ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું છે. એટલે યજ્ઞમાં હોમીએ ત્યારે આમ હોમવાનું, બ્રાહ્મણ કે આમ નાખવાનું નથી, તમે જમાડતા હોય એ રીતે હોમો. તો યજ્ઞકુંડ ભગવાનનું મુખ છે, અને ગિરિરાજજીનું મુખારવિંદ એ પણ ઠાકોરજીનું મુખારવિંદ છે, અને બીજા શ્રી મહાપ્રભુજી એ પણ ઠાકોરજીનું મુખારવિંદ છે. આટલા તત્વોને આપણે ત્યાં ભગવત મુખ માને છે. એટલે કે આટલા તત્વોને તમે જ્યારે લેવડાવો છો તો સાક્ષાત આમના થકી ઠાકોરજી લે છે. આવો ભાવ આપણે ત્યાં કરે છે. તો ગોસ્પદ ગાયનું ચરણ એ સકલ તીર્થ રૂપ છે. સકલ તીર્થયાત્રાનું ફલ આપણને મળે છે. વામ ચરણારવિંદમાં બીજું ચિહ્ન એ જાંબુનું છે, અને એનાથી અલૌકિક સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ત્રીજું મત્સ્ય છે. મન જેમ ચંચળ હોય અને એ જોતા સ્થિર થાય, તો આ મત્સ્યને જોઈ ચરણારવિંદમાં રહેલા આપણું મન સ્થિર થઈ જાય છે જ્યારે મત્સ્યનું સ્મરણ કરો છો તમે. ચોથું ચિહ્ન એ ધનુષ્ય છે, અને એ કાળનું પ્રતીક છે ધનુષ્ય, અને કાળ ઉપર વિજય જીવને પ્રાપ્ત થાય જ્યારે ધનુષ્યનું સ્મરણ કરે છે. ત્રિકોણ એ કામી, ક્રોધી, લોભી, દુરાચારી આ બધા જે પ્રકારના જીવો છે એ જે જીવની અંદર રહેલા દોષો છે આ ત્રિકોણના દર્શનથી મુક્ત થાય છે દોષોથી. અર્ધચંદ્રાકાર છે. શિવજી પોતાના માથા પર ચંદ્રમાને ધરે છે, અને આમ જ મસ્તક પર ધારણ કરે છે. તો શ્રી હરિના ચરણારવિંદમાં જેમ શિવજીની આસક્તિ છે એવી આસક્તિ સિદ્ધ થાય છે. અને છેલ્લે આકાશ છે, જે સર્વવ્યાપી છે, અને સર્વવ્યાપી છે, સર્વના આધાર રૂપ છે, અતિ સૂક્ષ્મ છે. એમ જ પ્રભુ આધાર બની જીવનનો આપણને ટેકો આપે છે. તો આમ 16 ચિહ્નોની ભાવના સંક્ષિપ્તમાં આપણે દર્શન કર્યું. કારણ કે આ શ્રીનાથજીનું ચરિત્ર એવું દિવ્ય છે કે શ્રીનાથજી સાથે જોડાયેલા આ બધા જ અંગરૂપ વાતોને ચર્ચા કરવી આવશ્યક છે.